બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય, મહાકાલી માત કી જય. મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સાંભળી રહ્યા છો મહાભારતમાં આજ પર્વ અને મત્સ્યવેદનનું આજે સાંભળશું 116મું કડવું. 115માં તમે સાંભળ્યું કે દુર્યોધન જેમ અધૂરો છલકાય એમ છલકાઈ ગયો છે, બધા રાજાઓને લડ્યો છે કે મારા આવ્યા વગર તેમ કેમ આવ્યા, એવા હોત હવે કોઈ ઉઠો ત્યાં કહે છે. જોઈએ આગળ 116મું કડવું. વૈષમ પાયેણી પેર બોલ્યા સુણજન મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું મત્સ્યવેદ મહિમાય. ઓછું પાત્ર છલકાઈ ગયો બોલ્યો ફાવે તેમ, કોણ બોલી શકે એના સામું, કોણ કહે કયું કેમ. કૃષ્ણ પ્રભુથી નવ ખમાયું ને ઉઠીને વચમાં આવ્યા. હા હા છત્રપતિ આસું બોલો, સૌ ક્ષત્રિયને લજાવ્યા. મોટાનું મન મોટું જોઈએ, ગંભીરતા તે મોટાઈ, છોટા વચન બોલવાથી દેખાય છે છોટાઈ. આવું બોલવું તમને ન ઘટે ને નીચ નીચું વેણ બોલે. તાબાના ક્ષત્રિયના માતા પિતા છો એ તમ પ્રજા તોલે. ઋષિ વૈશંપાય કહે છે કે પરીક્ષિત રાયના દીકરા જન્મે જય સાંભળ, તને આ મત્સ્યવેદનનો મહિમા સંભળાવું છું. ઓછો પાત્ર હતો દુર્યોધન એટલે છલકાઈ ગયો, ફાવે તેમ બોલવા માંડ્યો છે. એની સામે કોણ બોલી શકે, કોણ કહે કે તું આવું કેમ કહે છે. કૃષ્ણ ભગવાનથી ન ખમાયો એટલે ઉઠીને વચમાં આયા કે હા હા છત્રપતિ રહેવા દો, આ શું બોલો છો તમે, બધા ક્ષત્રિયોને લજાવો છો. મોટાનું મન મોટું હોવું જોઈએ, મોટામાં ગંભીરતા હોવી જોઈએ, તે જ મોટાઈ છે. છોટા વચન છોટું વેણ બોલવાથી નાના પણ દેખાય છે, છોટાઈ દેખાય છે. આવું બોલતા તમને ન ફાવે, નીચ જેવું નીચું વેણ બોલે એવું તમારાથી ન બોલાય. તમારા તાબાના ક્ષત્રિયોના તમે માતા પિતા છો, એ તમારી પ્રજા તોલે છે. હવે ક્ષમા કરીને આસને બેસો, ઠપકો દેશે ગુરુદ્રોણ, એવું ભગવાન કૃષ્ણ ઉભા થઈને કહે છે. આવું બોલવું તમને ન ઘટે ને નીચ નીચું વેણ બોલે. તાબાના ક્ષત્રિયના માતા પિતા છો એ તમ પ્રજા તોલે. હવે ક્ષમા કરી આસને બેસો ને ઠપકો દેશે ગુરુદ્રોણ. દુર્યોધન કહે ઓ ભરવાડા, તું મને કેનાર કોણ.
ભરવાડો તું પીઢારો ને ગાયો તણો ચારનારો. તું ભરવાડો તું પીઢારો ગાયો તણો ચારનારો. છાસ પીને મોટો થયેલો મામા માસી મારનારો. બ્રાહ્મણનું અન્ન માગી ખાનારો ને કેમ મારા સામું બોલે. કોણ મને તું શીખ દેનારો, શું તુજ છે મુજ તોલે. કોણ મને તું શીખ દેનારો ને શું તું છે મુજ તોલે. પ્રભુ કહે છે ક્ષમા કરીને તમે આસને બેસો, ઠપકો આપશે ગુરુદ્રોણ. દુર્યોધન ત્યારે પ્રભુને કહે છે કે ભરવાડા તું મને કહેનાર કોણ છે? તું ભરવાડો છે, તું પિંડારો છે, ગાયો તણો ચારનારો છે, તું ગોવાળિયો છે, તું છાસ પીને મોટો થયેલો, મામા માસીને તે માર્યા છે, બ્રાહ્મણનું અન્ન માગી ખાનાર. તું મારા સામું શા માટે બોલે? કોણ તું મને શીખ દેનારો છે? તું શું મારા તોલે છે? એવું દુર્યોધન કહે છે ભગવાન કૃષ્ણને. કૃષ્ણ કહે હું નથી તુજ તોલે ને ઠીક મારી વાતો વર્ણી. કૃષ્ણ કહે હું નથી તુજ તોલે ઠીક મારી વાતો વર્ણી. તુજ તોલે ક્યાંથી આવું તારી માય આખલાને પરણી. ક્ષત્રિને ત્યાં અવતર્યો છે તેમાં શું મોટાઈ લાવે. પણ પેલો પિતા આખલો તે તેની અસર આવે. બેગ વિના ઉચ્ચ કુળનાની બુદ્ધિ આવી ન ચાલે. બેળ વિના ઊંસ કુળનાની બુદ્ધિ આવી ન ચાલે. આખલાની જાત અવળી હોય જ્યાં ને ત્યાં શિંગડા ગાલે. પ્રભુ કહે સમજો સૌ સભાન નંદીનો થયેલો ભેળ. તેથી તેની બુદ્ધિ જુદી છે હોડિયા જેવા વેદ. આ દ્રષ્ટાંતથી શિક્ષણ લેજો ને શ્રોતાજન રાખો શુદ્ધિ. ઊંસ હોય પણ ભેળ વિના નવ બને નીસ બુદ્ધિ. કૃષ્ણ પ્રભુ કહે છે કે તું તારા તોલે તો નથી, મારી વાતો તો વર્ણી જાય તેવી નથી, પણ તું મારા તોલે ક્યાંથી આવે? હું તારા તોલે ક્યાંથી આવું? તારી માં તો આખલાને પરણી છે. ક્ષત્રિયને ત્યાં અવતર્યો એમાં શેની મોટાઈ લાવે છે? પણ પહેલો પિતા તો તારો આખલો હતો, તેની અસર તારામાં આવી છે. ભેળ વિના ઉચ્ચ કુળનાની બુદ્ધિ આવી ન પડે ન બને. આખલાની જાત અવળી હોય જ્યાં ત્યાં શિંગડા ગાલે. પ્રભુ કહે છે કે બધી સભા સાંભળો. નંદીનો ભેળ થયેલો છે તેથી એની બુદ્ધિ
જાડી છે, આંડિયા જેવા એના વેશ છે. આ દ્રષ્ટાંતથી બધા શિક્ષણ લેજો શ્રોતાજનો, કે શુદ્ધિ રાખીને સાંભળજો. ઊંચું હોય, ઊંચ કુળમાં હોય, પણ ભેળ વગર નીચ કુળના જેવી એનામાં બુદ્ધિ ન હોય, નીચ બુદ્ધિ ન હોય. નીચ બુદ્ધિ વણ નીચું ન બોલે, નીચા કૃત્ય ન કરે. આખલે હસ્ત મેળા પકી દો, એટલામાં ગુણ ફળે. ઊંચો હોય પણ નીચી વાણી, તેથી જાણવો નીચ. નીચાને ન હોય સિંગડા, પણ બુદ્ધિ નો કાદવ કીચ. જે જન હોય ખોટો, તેને ખરું કહે ખાર લાગે. ખરા જનને ખોટું કહે, કાળજડામાં વાગે. એ છે રીતિ અનાદિની ને મોટા જને કહેણ કીધું. પ્રભુએ સહેજ કહ્યું, તેમાં દુષ્ટે ઘણું ખેંચી લીધું. સહેજ શિખામણ ને જ નીચ જાતિ, ખોટું ખેંચી લે શીશ. બોધમાંથી કટુ વચન સુણતા, નીચાને પ્રગટે રીસ. નીચે ઊંચ જાણવો તે ઉપરથી, પ્રભુએ કહ્યું એમ. દુર્યોધન કહે, જુઓ મામા, આ તો બોલે જેમ તેમ. કર્ણ કહે બોલીને બોલાવ્યા, તે બહુ મોડ્યા છે ચેન. મામો કહે તારી માં ખતરાઈ, ખતરાઈ મારી બહેન. એટલે દુર્યોધન એમ બોલ્યો ને શ્યામ સમાવો તાપ. મેં કઈ તમોને નથી કહ્યું, આસન બેસો આપ. નીચ બુદ્ધિ વગર નીચું ન બોલે, જે કૃત્ય નીચા ન કરે. આખલે હસ્તમેળાપ કર્યો, એટલામાં એના ગુણ ઉતર્યા છે દુર્યોધનમાં. ઊંચ હોય પણ નીચી વાણી બોલે, તેથી એને નીચ જણાય. અને નીચાને ન હોય શિંગડા, પણ બુદ્ધિનો કાદવ કીચવ હોય એને નીચો કહેવાય. જે જન ખોટો હોય તેને તમે ખરું કહો એટલે ખારું લાગે, અને ખરા જનને ખોટું કહો એટલે એના કાળજામાં લાગે. એ અનાદિની રીતિ છે. મોટા જનને કેણ કીધું, પ્રભુએ સહેજ કહ્યું, તેમાં દુષ્ટે ઘણું ખેંચી લીધું છે. સહેજ શિખામણને નીચ જાતિ, ખોટું ખેંચી લે શીશ. આ બોધમાંથી કટુ વચન સાંભળતા નીચાને પ્રગટે રીસ. એવી રીતે નીચ ઊંચ ન જાણવો તે ઉપરથી. પ્રભુએ એમ કહ્યું છે કે આ વાત ઉપરથી નીચને ઊંચને જાણવો. જે બુદ્ધિથી હોય એને જ નીચ કહેવાય. દુર્યોધન કહે છે કે જુઓ મામા, આ તો જેમ તેમ બોલે છે. કર્ણ કહે છે કે બોલીને બોલાવ્યા તે બહુ ચેન માંડ્યા છે. મામો કે તારી માં અને મારી બેન ખતરાઈ ભાઈ. એટલે દુર્યોધન એમ બોલ્યો પ્રભુને, પ્રભુ શ્યામ તાપ તમારો સમાવો. મેં તમને નથી કહ્યું દ્વારકા વાળા તમે આસને બેસો. પ્રભુ કહે તુજ તાબાના તે સાંભળી રહ્યા કાન. પણ પારકે ઘેર નહીં કહેવાય, શું કરવું છે તોફાન. દુષ્ટ કહે મારે કઈ નથી કરવું, ને જાવો જગજીવન.
એમ કહીને આસન ઉપર ગયો તવ ગયા દેવકી તના. ભગવાન કહે છે કે તારા તાબાના છે તે આંભળી રહ્યા, પણ પારકા ઘરે નહીં ચાલે. શું તારે તોફાન કરવું છે? એટલે દુષ્ટ દુર્યોધન કે મારે કાંઈ નથી કરવું જગજીવન, એમ કરીને આસન ઉપર ગયો. ત્યારે દેવકી નંદન ભગવાન પણ એમના આસન ઉપર ગયા છે. સકળ સભા થઈ રાજી, પ્રભુએ કહ્યું ઠીક, અન્યાય ભરેલો જેમ તેમ બોલે, ન ધરે કોની બીક. કાળો મોઢો લઈ આસન બેઠો દુષ્ટ દુર્યોધન, પછી મામાને કર્ણ પ્રત્યે બોલ્યો દુષ્ટ વચન. પછી મામાને કર્ણ પ્રત્યે બોલ્યો દુષ્ટ વચન, કહો આપણે કેમ કરવું ને બહુ બોલેલું નડશે. કહો આપણે કેમ કરવું બહુ બોલેલું નડશે. મામો કહે બોલ્યા પ્રમાણે થાંભલે ચડવું પડશે. દેવકી નંદન આસન ઉપર ગયા, બધી સભા રાજી થઈ. પ્રભુએ કહ્યું ઠીક છે, ત્યારે અન્યાય ભરેલો જેમ તેમ ન બોલે, એને કોઈની બીક ન હોય. કાળો મોઢું લઈને આસને બેઠો છે દુર્યોધન. દુષ્ટ દુર્યોધન પછી મામા અને કર્ણની સામું જોઈને બોલ્યો છે કે આપણે કેમ કરવું હવે, આપણો બોલેલો આપણને નડશે. મામો કહે છે કે બોલ્યા પ્રમાણે સ્તંભે ચડવો પડશે જો કન્યા જોતી હશે તો. દુર્યોધન કહે માછલું ઊંચું ત્રાજવામાં ઉપાદી, ચડતા પડું ને મરું તો કોણ ભોગવે ગાદી. મામો કહે શું માછલું જુએ ત્રાજવા શું જુએ સા, જો જરૂ ખામ કન્યા બેઠી વીજળી નો ચમકાર. તવ પાપીએ કન્યા નિરખીને હરખ ચમકે થા, ઓરે મામા આવી કન્યા નથી ત્રિલોકમાં. સ્તંભે ચડું મછવેદ કરું ને ભાગ્ય મારું વળ્યું, સફળ જન્મ થાશે મારો રત્ન રંકને મળ્યું. એના હાથનો મારા હાથની સાથે મેળાપ થાશે, પરણતા એના હાથ કેરો કંસારયા મુખ ખાશે. બહુ પલકાયો મનમાં લકાયો ગાજીને બોલ્યો વચન, આવ મારી કને જવાબ દેવા પંચાળ નારાજન. દુર્યોધન કહે છે માછલો ઊંચો ત્રાજવામાં ઉપાધિ, ચડતાય પડી જાઉં રાજગાદી કોણ ભોગવે.
મામો કહે છે કે માછલું શું જુએ, ત્રાજવામાં શું જુએ? જો સામે ઝરૂખામાં કન્યા બેઠી છે, જેમ વીજળીનો ચમકારો થાય એવી. ત્યારે પાપી એ કન્યા જોઈ હરખ ચમક થાય છે. ઓરે મામા, આવી કન્યા તો કે ત્રિલોકમાંય નથી. સ્તંભ ચડું ને મચ્છવેદ કરું, ભાગ્ય મારું વળી જાય, સફળ જન્મ થશે મારો, અને માને રંક ને રત્ન મળશે. એના હાથનો ને મારા હાથથી મેળાપ થશે, અને પરણતા એના હાથ તણો મને કંસાર ખાવા મળશે આ મુખમાં. બહુ પલકા મારવા માંડ્યો છે, મનમાં મલકાવા માંડ્યો છે. ગાજીને બોલ્યો છે દુર્યોધન કે પંચાલ રાજન આવ મને જવાબ દેવા. દ્રુપદ કહે ગોર મહારાજા બોલાવે મોટા રાય. દ્રોણિક કહે આવું છું જોડે જવાબ દેવા ત્યાં. એમ કહીને બેઉ જણ ચાલ્યા આવીને ઊભા સાથ. પગ ધ્રુજતો ને નીચું ગાલી જોડી રહ્યો છે હાથ. કે છે પંચાલ નરેશ મને જવાબ આપ. ત્યારે દ્રુપદ કે છે, એટલે દ્રોણિક ગોર એની સાથે જાય છે. હું આવું છું સાથે જવાબ આપવા. એ હાથ જોડીને ઉભો છે. દ્રુપદ એની કાયા કંપે છે. છત્રપતિ કહે ગોર મહારાજા ઉઠું હું સર્વનો ધણી. મત્સ્યવેદ કરીને કન્યાવરીએ પછી કોપે રમણી. ગોરે કહ્યું પાણી પહેલા મોજડી સીધ ઉતારે. કામ કરીને ઘરગામ સૌલે કોઈ ન ખપે અમારે. દુર્યોધન કહે જાઓ ઠેકાણે હવે નથી કઈ વાર. એટલે દ્રુપદ ને ગોર ગયા બોલ્યો અંધકુમાર. ઓ મામા કદી ચડતા પડું તે થાય છે મનસુબા. તમે ને કર્ણ ઝીલી લેવા જળકુંડે રે જોયું બા. કર્ણ કહે સુકાનમાં તો શબ્દ છે આગળ તારા. આવા આવા વચન બોલીને કરે ફજેતાય અમારા. લ્યો ત્યારે ઉઠું છું સભામાં બોલ્યો છત્રપતિ. પણ મામા રૂપાળી કન્યા સામું જોતી નથી. મારા સામું કેમ ન જુએ ને કોઈ સાથે ને કેવડાવો. સેવટ છૂટકો મુજવીણ નથી ને માટે સામજો વડાવો. છેવટ છૂટકો મુજવીણ નથી માટે સામું વડાવો. છત્રપતિ કહે છે દુર્યોધન કે ગોર મહારાજ હું સર્વવતીનો ઉઠું છું બધાનો ધણી. મચ્છવેદ કન્યા વરીશ અને પછી શું પહેરામણી આપશો? ત્યારે ગોર કહ્યું કે પાણી પહેલા મોજડી શા માટે ઉતારે છે? કામ કરીને ઘર ગામ બધું લઈ લેજે, અમારે કઈ ન જોઈએ. દુર્યોધન કહે છે કે ભલે ઠેકાણો જાઓ, હવે નથી કઈ વાર. એટલે દ્રુપદ ને ગોર એમના આસને ગયા. ત્યારે અંધકુમાર બોલ્યો છે, ઓ મામા કદી ચડતા હું પડું તે થાય મનસુબા મને. તો તમે ને કર્ણ મને ઝીલી લેવા જળકુંડાળે ઉભા રહેજો. કર્ણ કહે છે સુકનમાં તું આવા શબ્દો બોલે છે એટલે અમારા ફજીતી કરે છે.
લ્યો ત્યારે હવે ઉઠું છું સભામાં, એમ બોલ્યો છે દુર્યોધન. પણ મામા, રૂપાળી કન્યા મારા સામું કેમ જોતી નથી? મારા સામું જુએ એના માટે કોકની સાથે એને કહેવડાવો. છેવટ મારા વગર એને છૂટકો નથી, માટે મારી સામું જોવડાવો, એવું દુર્યોધન કહે છે. મામો કહે એવું કહેવડાવે ગણાઈ એ ગમાર. દુર્યોધન કહે પરણ્યા પછી ખાવાની મારો માર. મામો કહે પછી ચાહે તે કરજે તવ ઉઠ્યો અભિમાની. કન્યા સામું જોયા કરે પણ કન્યા તો જુએ સાની. એટલે દ્રૌપદીની દાસીઓએ દ્રૌપદીને કહ્યું એમ, અરે બાઈ છત્રપતિ ઉઠ્યા સામું ન જુઓ કેમ. એટલે ક્રોધ કરીને બોલી દાસી પ્રત્યે દ્રૌપદી, અભિમાની એ અહંકારી મારા લાયક નથી. મામો કહ્યું કે એવું કહેવડાવીએ તો આપણે ગમાર ગણાઈએ. દુર્યોધન કહે છે કઈ વાંધો નહીં મામા, પરણ્યા પછી તે મારો માર ખાશે. મામો કે પછી જે ફાવે તે કરજે. ત્યારે તે અભિમાની ઉઠ્યો છે, કન્યા સામું જોયા કરે છે પણ કન્યા સાની જુએ. એટલે દ્રૌપદીની દાસીઓએ દ્રૌપદીને કહ્યું કે બાઈ છત્રપતિ ઉઠ્યા, તમે સામું કેમ નથી જોતા? એટલે ક્રોધ કરીને દ્રૌપદી દાસીઓ પ્રત્યે બોલી છે કે અભિમાની અહંકારી છે, મારા લાયક એ નથી. દાસી કહે છે ગમે તેવો પણ એને ઘેર જવાનું છે. દાસી કહે ગમે તેવો પણ એને ઘેર જવાનું. દ્રૌપદી કહે એ પીટ્યાથી કામ નથી થવાનું. દાસી કહે કે જોઈએ છીએ કોનું સાચું વચન. એવે આવ્યો જળકુંડાળે દુષ્ટ દુર્યોધન. ક્રોધ કરીને દ્રૌપદી દાસીઓ સામું જોઈને બોલી છે કે અભિમાની છે, અહંકારી છે, મારા લાયક નથી. દાસી કહે છે ગમે તેવું પણ એને ઘેર જવાનું. દ્રૌપદી કહે છે કે એ પીટ્યાથી કામ નહીં થાય. દાસી કહે છે કે જોઈએ કોનું વચન સાચું પડે છે. એવે દુર્યોધન જળકુંડાળે આવ્યો છે. જળકુંડાળે આવ્યો દુષ્ટ દુર્યોધન. ચાળા ચટકા બહુ કરે વલ્લભ વદે વચન. ખૂબ ચાળા ચટકા કરતો કરતો એ કુંડાળે આવ્યો છે. હવે આપણે આગળ 117માં કડવામાં જોશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.